નહીતર ધન મળ્યું કે ધર્મ તે ન કર્યું, શરીર મળ્યું તે ન કરી કોઈ સેવા ઓગણે જેના સંતોનો વધારે અશુભ ધામ છે એવા મહાપુરુષોની સંતોની વાણીમાંથી કંઈક આપણે લેવા જેવું છે। જે વાણીમાં આવે છે ને બધા સંતોના શબ્દો જ છે, પણ શબ્દો છોડવા હોય તો શબ્દનો સાર ગોતવો પડે। શબ્દ એક માયાજાળ છે અને માયાજાળમાં જ્યાં સુધી આ માણસ ફસાયેલો છે ને ત્યાં સુધી વિશ્વનો કોઈ પણ હોય એ જીવ દશાને પ્રાપ્ત છે એમ કહું છું। એટલે મહાપુરુષો આવા સંતોના શબ્દો કંઈક જીવનમાં ઉતારી અને શું કહેવા માંગે છે એની તરફ આપણું ધ્યાન હોય તો આપણું આ જીવનનો મનુષ્ય ફેરો છે ને એ ભોગટમાં ના જાય। તમારે કોલેજ કરી રહ્યા ચીડ પછી પાછું એકડમ ભણવા ન બેહાય એમ કહું। ભણવા બેસી ગયા, 10મું પાસ કર્યું, 12મું બોર્ડ પાસ કર્યું, કોલેજો કરીને પીટીસી કરીને માસ્ટર બનાયા, તોય તમે કહો હજી અમારે ભણવું છે તો મેળજો આપશે કહો। બહુ વાત સંતોની સમજો સાહેબ, અને એટલે મહાપુરુષો સંતો આપણા કહે છે જાવું છે નિર્વાણી તમે આત્માની કરજો ઓળખાણ, નહીતર માટી ભેગી માટી થઈ જાય અને પાણી ભેગું થશે પાણી। ચેતન વાળા કોઈ આમાંથી ચેતી જાજો, જાવું છે નિર્વાણી। નિર્વાણી એટલે શું? આત્માની ઓળખાણ કેવી રીતે કરવાની, કેવી રીતે થાય? એકલા એકલા તો થાય એવું નથી। હમણાં સુંદર વાણીમાં વાત આવી, જો વાણી તમારું ધ્યાન હોય ને તો વાણીમાંથી સાર નીકળે, બીજા શબ્દથી નીકળે એવો નથી। પણ વાણીમાં જ્યાં સુધી ધ્યાન ના હોય ત્યાં સુધી આ વાત આપણને સમજાય એવી નથી। એક એક વાણી મહાપુરુષોની જ છે કે મને સંતોની આ રીત કને શીખવાડવી એમ। સમરણ ને સેવા અમે કોના કરીએ ગુરુજી, એ રીત અમને બતાવી। સંતોની સેવા કરો ને સમરણ ધણીનું કરો, આ રીત જ બીજી, પણ એ રીત આપણને આવડવી જોઈએ। જો કદાચ આ બે કહી તો દેખ, સંતોની સેવા કરો અને સમરણ સાહેબ ધણીનું કરો। ધણી તમારી અંદર બેઠો છે સાહેબ, ઈ રમી રહ્યો છે ની છે તેનું સમરણ કરી લીધું હોય તો એનું સમરણ કરવા માટે શું કરવું જોઈએ? તો કબીર સાહેબે પૂરું પ્રમાણ આલ્યું, શ્વાસે શ્વાસે સમરણ કરી લે, મિથ્યા શ્વાસ મત કોઈ। કેમ કે ઓહમ ને સોહમ જો આવે ને એની મધ્યમાં શબ્દ પડ્યો છે, આ બેનો ટકરાવ થાય છે ને એમાં શબ્દ પડ્યો છે, અને શબ્દ ગુરુ મહારાજ નો છે, એ ગુરુ છે। અને એ ગુરુ જયારે જાગૃત થાય તાણ તમારે અંતરનું આત્માનું અજવાળું થાય અને આત્માની ઓળખાણ થાય, નકા થાય એવી નથી। આત્મા બીજાનો નહીં ઓળખવાનો, બીજાનો કોઈનો છે જ નહીં, તમે મોનો એવો તમારો જ છે, અને આત્મા એક જ છે, કોઈ જુદા જુદા નથી। કેવલ પોતાના મોય ધ્યાન, એટલે ગંગા સતી કીધું એકાંતે જઈને તમે ધણીને આરાધો। એકાંત એટલે જેવું ખબર છે, ગમે એવી ભીડ હોય ને તો તમારું એકાંત તમારામાં હોવું જોઈએ, તમારા ધ્યાન તમારો શબ્દમાં હોવું જોઈએ, એનું નામ એકાંત। કોઈ ભીડ તમને ના નડે। રોડ ઉપર કોઈ એક્સિડન્ટ થઈ ગયો હોય અને તમે ત્યાં થઈને નીકળો અને ટોળું બધું ધરમ ધડા ઉભું છે, રાડ કુકવા કરી રહ્યું છે, અને કોક ને કીધું ભાઈ એક્સિડન્ટ થયો, હવે તમે એને જોવા નહીં રહ્યા કોણ મરી ગયું સમય, પણ સીધા ઘેર જઈને બે ફોન આવે કે ભાઈ અમુક 4 રસ્તા ગોળો ઉગેર થયો છે એક્સિડન્ટ, અને એમાં અમુક નું એડ્રેસ જડીને તમારા ઘરનો નંબર હતો તમને આલ્યો, એટલે તમે ફોન કર્યો કોણ છે કે આ છે, તરત તમને બોલો ઉભું થાય, દુઃખ ના ઉભું થાય, ચમ ઉભું થયું આવ્યું એનું કારણ કોઈ દાડે સમજ્યા? અતિશય દુઃખ જાણવું એ પાનબાઈ પોતાનું છે મન। આ મનને તમે મોનીને બેસી ગયા ને એટલે દુઃખ એમાંથી ઉભું થયું, બાકી એ તમે નજરે જોયું તો તમે મોન્યું નતું। માટે સંતોએ કીધું કે મોનવાની વાત નહીં, જાણવા જેવી વસ્તુઓ જાણશે। અને પાનબાઈ જોણી લ્યો કોક સદગુરુ પાસે જઈને, અધૂરા મન હસી એ સમજા નહીં। મન જો અધૂરું હોય તો વાત સમજાય એવી
પણ જાણવા જેવી છે. જેને જેને આ ભીતર ભરેલો છે ઠસોઠસ. ભગવાન કૃષ્ણજી ગીતામાં કહે છે કાણું વાણુમાં એ અર્જુન 14 બ્રહ્માંડમાં ગોતી લે, મારા સિવાય બીજો કોઈ નથી. રવિરામ બાપુએ પણ કીધું પિંડ બ્રહ્માંડમાં જોઈ લે તપાસી, રામ સમોવડ બીજો કોઈ નથી. અરે દિલ દરિયામાં ડૂબકી લગાવો. પણ શું લગાવે? ભ્રાંતિના નર ભૂલ્યા ભટકે. ભ્રાંતિ પડી છે અંદર એટલે ભટકી મરે છે. દિલના દરિયામાં ડૂબકી લગાવો, મોહે રામ સમોવડ બીજો કોઈ નથી. ભ્રાંતિના નર ભૂલ્યા ભવો ભવ ભટકે. ઓલ્યા સદગુરુ વિના તાળા કોણ ખોલે? તાળું પડ્યું છે મોટું બધું, અને એની કૂંચી ક્યાં પડી છે? ગુરુ પાસે પડી છે સાહેબ. લાવો રે લાખા ને આપણે તાળા ખોલીએ, પણ કૂંચી પડી છે સદગુરુ મેરમના દ્વાર. એ લાખા એ ગુરુજી આવીને તાળા ઉઘડે, એના વગર આ તાળું ઉઘડે એવું નથી. આ તો હાથે નાથે ખોલવા દે ને થોડા મારે. એટલે મહાપુરુષે બહુ ચેતન કર્યા છે આપણને કે તમે હવે સમય આવ્યો છે સાહેબ, બહુ ચેતવા જેવું છે. આગળના યુગ હતા ને એ બહુ હારા જ હતા, અને અત્યારે હારા જ છે. જો તમને જીવતા આવડે તો, મેળ આવી જાય તો. જો આપણે મેળ લાવવાનો છે ને, જે ગુરુ મહારાજ ની વાત છે ને, એ વાતનો જો મેળ આવી જાય, સમજણમાં ધ્યાન એક ચિત કરી અને જો એ વાતને મેળમાં લાવી દો ને, તો તમારું જીવનનું કલ્યાણ હાલ થઈ જાય. ઓ વાર ઘણી વાર નો લાગે સાહેબ, પણ આપણે મેળ આપવા જતા નહીં સાહેબ. અને એટલે મહાપુરુષોને એમાં કે છે આગળના યુગ એવા હતા સંતો વિરલા જાણતા, અલગ ધણીને આરાધતા ને આરાધે ધણી મારો આવતો. કેમ આજ કેમ ના આવે સાહેબ? હે, આગળના યુગ એવા હતા ને લખ ને આરાધતા ને તરત આવતા, તો આજ કેમ ના આવે? અરે તમારી ભક્તિ ભલી વાર ના હોય ને તો શિગુતર કે ગોગોય ના આવે સાહેબ, પણ ભક્તિમાં ભલી વાર નથી. તમે કોઈક ડીજે હોય ને તો એ એક ધાર્યા તાચી જાય, કોઈક નેતાઓની મીટિંગ હોય ને તો આમ તડકે તપતા હોય ને ઉભા રહ્યા હોય, પણ ભજનમાં તમે ઘણી વાર નહીં બેસી ગયા. બોલો, ધ્યાન નથી, આમાં તપ નથી તમારું. જો તપ હોય તો એ ગણે આવે. 5 વર્ષે જેના પુત્ર જન્મતા અને 25 પારણા બાંધતા, 100 વર્ષે જેના સગપણ થાતા ને 1000 પરણાવતા. આગળના યુગ આવા હતા. એ આ કોક આવા સંતો વિરલા જાણતા, અલગ ધણીને આરાધતા ને આરાધે ધણી મારો આવતા. 5 વર્ષે કોઈ ઇતિહાસમાં એવું લખ્યું નથી સાહેબ, કોઈ શાસ્ત્રો પુરાણ ની અંદર એવું લખ્યું નથી કે 5 વર્ષે પુત્ર જન્મે, 9 માસ જ આવે અને 10મા માસમાં જન્મે. પણ દાદા મેકરણે કીધું 5 વર્ષે પુત્ર જન્મતા. શું 5 વર્ષે? અરે આકાશમાંથી વરહે એક તત્વ, એક પૃથ્વીમાંથી વરહે એક તત્વ, અગ્નિમાંથી વરહે, જળમાંથી વરહે અને વાયુમાંથી વરહે. આ 5 વર્ષે તાણ એક કાયાનું બંધારણ થાય. આ વર્ષન પુત્ર જન્મે. આ રીતના કે 5 વર્ષે કોઈને ન જન્મે. 25 પારણા બોંધતા 5 તત્વથી 5 તત્વનું વરસાદ થાય, કારણ એક બૂંદ બને અને એમાંથી કાયાનું સર્જન થાય. જ્યારે 25 પ્રકૃતિ એની સાથે લાગે. હમણાં વાત સુંદર વાણીમાં આવી હતી એક સાહેબ કે જનેતાની તોલે કોઈ નો આવે, બીજા બધા લુખો લાટ લડાવે, પણ છેલ્લે સરનામાં પુરુષોત્તમ મહારાજે એવી વાત કરી કે એક માતા જન્મ દેનારી અને બીજી ધરતી માં કહાવે. પણ સાહેબ કાજી અનવર સાહેબ વિસનગરમાં થઈ ગયા બાપા. એમને એવું કીધું છે કે 3 માં ને 3 બાપ ને જે જોણે ને એ હાથની ભૂમિકા મોણા ને કે ના મોણી શકે. ત્રીજી માં કોણ છે તમારી? અને એને જો તમે ઓળખી દો તો તમારો અસલ બાપ પણ દડી જાય. કોઈ દુનિયામાં એમ કહે છે કે અમારે તો એક બાપના છે, દુનિયામાં કોઈ એક બાપનો છે જ નહીં, 3 બાપના બધા છે. ધરતી માં હોય તો મેઘ એનો બાપ થયો કે ન થયો? કારણ માં જન્મ દેનારી છે આપણી જનેતા છે, તો આપણો બાપનું નો માલ છે, બાપ થયો કે ન થયો? અરે સારા બ્રહ્માંડ ની એક જ પ્રકૃતિ માં છે સાહેબ. પ્રકૃતિ ના હોય ને તો આ બે કોઈ કોમનું નથી.
કાજી અનવર સાહેબ એવું સાબિત કરી આલ્યું પ્રકૃતિ છે ને એના ખોળામાં આખું બ્રહ્માંડ રમણ કરી રહ્યું છે અને પ્રકૃતિનો રાજા છે બ્રહ્મ સાહેબ એ બાપ જો દડી જાય અને એટલે કીધું કે સાહેબ બ્રહ્મને તમે જાણો જે બ્રહ્મ છે શું છે એને તમે જાણી લો એની અંદર આ પ્રકૃતિ બ્રહ્મમાંથી ઉભી થયેલી છે અને બ્રહ્મને તમે જાણી લો બ્રહ્મ નષ્ટ થઈ જાય તમે રહો સાહેબ તમારામાંથી બ્રહ્મ ઉભો થયો છે અને ઈ મહાપુરુષે વાતો કરી કે પોચ તત્વથી જે ધારણ કર્યું શરીર અને એક તત્વ સાથે પોચ પ્રકૃતિ બની 25 થઈ ને 25 ના પારણા ચાલુ છે 25 આ પ્રકૃતિ ચાલુ થાય ને અરે કોઈ જળ તત્વમાંથી લાળ બને પરસેવો બને વીર્ય બને લોહી બને પૃથ્વીમાંથી ચોંબડી બને થાય માટી આ શરીરની બને કાળજું બને બધું બને આકાશમાંથી પોલણકારનો બધો ભાગ બને છે આળસ આવે નિંદ્રાય આવે ક્રોધય આવે ક્ષમાય આવે આ પોંચ તત્વ જયારે લાગુ પડે પ્રકૃતિને એટલે પારણું હાલતું ચાલતું થાય 100 વર્ષે જેનું સગપણ થાય આ બધું હાલતું ચાલતું થાય ને એટલે શરીર ગુલેટા ખાય માના ગર્ભમાં હમણાં મારા વિષ્ણુ ભારતી જોડે વાત થઈ બાપુ હમણાં સાખી માયું ગર્ભવાસમાં ભક્તિ કબૂલી બહાર આવીને ગયો તું ગર્ભવાસમાં તું બોલ્યો તો વર્કની રાશિ એમ ગર્ભમાસમાં તમારા સિવાય બીજો કોઈ હતો નહીં તો આ બોલ્યા વર્કની રાશિ બહાર કને ખબર પડી અનુભવ કરી લ્યો સાહેબ આવો સંતો અનુભવ કરીએ સાચો શબ્દ મોયથી ગોતી લઈએ આવો તો આજ સત્સંગ કરીએ કાયા બંગલો અજબ રચોમાં પહેલી વસ્તુ કઈ ઘડી આ કાયામાં એક છે કુંવારી કન્યા આદિ અંત નહીં વરી એ કન્યાનો તમે વર્ગો તો લગ્ન કરી છાપો સચ્ચિદાનંદ તમે કને કોસો સમજીને ઉત્તર આપો એ ગાય તો ખોટા ગળા દુખસીને ઉજાગરા ખોટા કરો આ ભેદનો તમે સાર સમજો આ ભજનનો ભેદ સમજો નહીતર એક તારા એઠા મેલો ગાય ખોટા ગુળા દુખસીને ઉજાગરા શું લેવા કરો મહાપુરુષો આપણને જગાડે છે સાહેબ અત્યારે સમય જાગવાનો છે સાહેબ જે આ જાગ્યા ને જો કઈક જીવનમાં સારું કરશે માટે વાતમાં તમે જાણો 100 વર્ષે હક પણ થતા 25 પારણની જયારે ચલતી પ્રકૃતિ થાય ને એટલે જયારે આ શરીર 9 માસ પૂરા થઈ ગયા હોય છે અને 9 માસ જયારે પૂરા થાય ત્યારે શરીર આખું બ્રહ્માંડ જેને સંતોય હોય બ્રહ્માંડ કીધું છે ને એ બ્રહ્માંડ નીચે આવે સાહેબ મળમૂત્ર ના માર્ગે જતું રહ્યું નીચે અને પૃથ્વી ઉપર જાય એ વખતે પોકાર કરે કેવી રીતનો પોકાર કરે ખબર એક કુવાની અંદર તમારી સોનાની અંગૂઠી પડી ગઈ હોય અને અંગૂઠી લેવા માટે તમે ડૂબકી મારી કુવામાં અને એ અંગૂઠી તમને મળી હવે બોલો અંદર તમે કોઈને કહી શકશો કે મને મળી ગઈ બોલી નહીં શકવાના પણ અંદર આનંદ છે કે ન કહેવાના અનુભવમાં આવ્યો ને એટલે કીધું કે અનુભવી તમે કોઈ આવો અનુભવ કરવા બસ આ રીતનો બોલ્યો ને જયારે બહાર નીકળ્યો ને તાણ એના શ્વાસથી સોહમ દોરીથી સોહમ 100 વર્ષે એ સોહમ માંથી વર્ષો અને એનું હગું થયું અને હગું થયું એટલે તરત માયા લાગી હગું થાય તાણ બીજું આવે ને તમે એકલા ફરતા કોઈ છે પણ જયારે તમારું હગું થાય ત્યારે બીજી ઉપાય આવે બે આવે માયા 100 વર્ષે તારા હક પણ થાતા ને હજારે પ્રણાવતા ઓના બધા 1003 મેડો ચડી જોય ને ફેર મહાપુરુષો કે 3 ત્રિવેણીમાં 300 0 એકના માથે આત્માના જોડે 3 શૂન્યમાં જો આ કદાચ તમારો જીવાત્મા સમાધિ લીન થાય ને તો જ સાહેબ તમને પરણવાનું થાય અને પરણાય કયો સદગુરુજીના દેશમાં બીજે ન પરણી શકાય રહ્યો બીજે પરણાય ત્યાં સુધી તો બધા ગડબડ ને ગડબડ છે સાહેબ અને એટલે મહાપુરુષોએ કીધું એ આગળની નર નારીઓ એવી હતી નર ને નારીઓ એવા હતા અરે એક જ આસને બોડતા કર્મ કે ધર્મ તેદી દોનું નતન નજર ન ફળ લાગતા કેવી રીતનું સાહેબ અરે શબ્દ ને સુરતા જયારે એક આસન ઉપર પોટે ને તો એ કર્મ ધર્મ ના આવે
વચન રૂપી પુત્ર જન્મે સાહેબ આ ફળ જેને લાગતા આગળના યુગ એવા હતા સંત વિરલા જોણતા અલગ ધણીને આરાધતા નારાધે ધણી મારો આવતા આગળની ગાયો પેશું એવી હતી હાથીના તોલ હતી એના દૂધ પીને દાડા ગુજરતા અનાજનો તેદી કણ નતો સાહેબ ગાયો એટલે ઋષિ મુનિઓના સંતોના શબ્દમાંથી નીકળેલી એ નિચોડ કરેલી વાણી એ દૂધ છે સાહેબ અને ઈ જ્યારે આપણે પીતા ને તો એ ખોરાકની જરૂર ન પડે એવી વાતો હતી સાહેબ પણ અત્યારે ભૂલી ગયા છે ને એ વાતને આપણે ધ્યાનમાં લેતા નથી અને ઈ જનેતા જો કદાચ આપણી વચ્ચે આજ ન હોય એટલે કીધું કે જનેતાના તોલે કોઈ નો આવે બીજા બધા જગતમાં લુખા લાડ લડાવે જન્મ દેનારી જનેતાના તોલે કોઈ બીજાનો અનુભવ નહીં કરતો મને રોજ અનુભવ થાય છે એટલે કહું છું શેકોડો નું કોઈ શાક ના કરાય જલ્દી પણ કાલે છોકરો સિદ્ધપુર માં ગયો ને શેકોડો લાયો કિલો એ બાપુ સસ્તા મળતા તો લાયો મેં કહ્યું એમ કરો ને શેકોડો ને શાક કરો છોકરો કે બાપુ થાતું છે અમારા બાપા કે થાતું છે શેકોડો ને શાક સવારે ઉઠીને મારી માએ બનાવ્યું શેકોડો ને શાક અને શેકોડો ને શાક મેં બપોરે ખાધું કીધું કોઈ ન કરે પણ મારી માં કરે એટલે માની દીધી સાહેબ ઈ માના તોલે બીજું જગતમાં કોઈ આવતું નહીં હો અને એટલે મહાપુરુષો કહે છે કે જાગજો સમય આપણે જાગવા માટેનો આયો શ્રવણજી વાતો કરવી સહેલી છે પણ વર્તવું બહુ કાઠું છે હો બીજાને સલાહ હલવી શંભુજી ઘણી હાવ સહેલી છે પણ જો સલાહ આપણામાં ન ઉતરે ને તોય સાહેબ કાઠું છે એટલે મહાપુરુષો કહે છે જીવતા મા બાપ ને ભેળા તમે બેસી લેજો મર્યા પછી તમે થાળ લઈને બેસો તોય શું થાય મા બાપ ની સેવા કરજો સાહેબ સંતોની સેવા કરજો જીવનમાં ખૂબ નિર્મળ બનજો હાલ સમય કઠિન છે કળયુગ છે કારણ કે આ ધ્યાનથી વાતો સંભળાવી નથી અત્યારે એવો યુગ આવી ગયો છે એવું ટેકનોલોજી નું મશીન તમારી વચ્ચે મૂકી દીધું છે 6 ઇંચના મોબાઈલમાં સંતોના શબ્દો ફટ લઈને પકડવા હોય તો પકડાઈ જાય છે પણ 6.5 ફૂટનું આ છે ને એમાં નહીં પકડાતું આનું મોટું દુઃખ છે આ મોટો હરતો ફરતો મોબાઈલ છે અને મોબાઈલમાં જો કદાચ સદગુરુનો વચન રૂપી શબ્દ પકડાઈ જાય ને તો આ જીવન ધન્ય બની જાય એવી વાત છે સાહેબ ધન્ય બનાવવું હોય તો હમણાં કન્વરજી સાહેબ નતું કીધું કે તમે પાથરા પાડશો ને તો આડા આવશે પણ અડધા તો ઠેસરાને ડાયરેક્ટ નહીં જતું રહેતું પાથરા પડતા જ નહીં લ્યો આડા આવી વાત નહીં ઠેસર લાવ્યું છે ડાયરેક્ટ નાખી દો તમે આ તો મેળો ભરણો તો કાચોક જેવો અને હાલ ચાલુ જ છે પાછો મારા ચોક ભજનમાં જાજો એમ કહું છું કોકની વાતને ધ્યાનથી વાપરજો મેળો ભરણો બધા ભાઈબંધો હેડ્યા કે હડો ભાઈ મેળામાં આપણે જવું છે એક જણો કોઈ ભજનમાં ના જાય કોઈના નાચમાં બેહવા ના જાય કોઈ મોટા ભેળો બેહે નહીં અને ઈ દાડે બધા ભાઈબંધો તૈયાર કર્યો ખેડ ને ભાઈ મેળામાં સિદ્ધપુર મેળો ભરણો કે આવું તાણ મેળામાં એમાં શું બા ને કીધું બા પૈસા થોડાક હાલો પોતમાં લાવવા માંગે છે ચોક જાજો જોણજો અને એનો અનુભવ કરજો સાહેબ દર્પણ એ આઈનો છે ગુરુ મહારાજ આ સંતો છે ને એ દર્પણ રૂપી છે તમે જેવા છો એવા તમને બતાવવા માંગે છે તમે કેવા છો તમે તમને મોનો એવા છો તમારી અંદર બેઠેલો આત્મા કોઈ એનું રૂપ નથી થાય પણ તમે જેવું રૂપ દાખલ કરો એવું એનું સ્વરૂપ થાય ને અને ઈ મહાપુરુષો વર્તી જે કઈડી છે તમારી વર્તીઓ છે બાર ભમતી અડે ને વર્તી લાવો એ વીરા મારા કાઢી નાખો કલશણ કેવળ કરી લો કાયા એ તારી ફરતી વર્તીને પાછી ઘેર લાવો મારા વીરા સેવી લો સદગુરુ હાચા મારા મુક્તિના દાતા એક જ વિશ્વમાં મુક્તિ અલાઈ શકે છે એ છે સદગુરુ અને સદગુરુ તમારી અંદર બેઠેલો છે ઝરૂખે બેસીને તમાશા જોઈ રહ્યો છે મહાપુરુષો બહુ ચેતન કરે છે બીજે ગોતવા જાહો તાર્યો જડે એવો અને જાતે જાતે ગોતવા જાહો તોય જડે એવો
નહીં હો. અને એટલે મહાપુરુષો કે કેવલ આપણે આયા છે ને ધરતી પર એ માના ગર્ભમાં બોલ કર્યો હતો. હવે એ બોલ ને અરે આયા તેદી તમે શું બોલી બોલતા અને હવે બોલ્યામાં ઘણો ફેર છે. સાહેબ સમજ્યા વિના તમે પારે નહીં પડો ભાઈ, કાયા ધૂતારા વાળા શેર છે. સાહેબ ને સમજ્યા વિના કદી પાર નહીં પડે વિશ્વમાં કોઈ માણસ. અને કોઈ પડ્યો નથી, અને જો પડ્યો હોત તો રામના જેવી પરીક્ષા નથી હોત. હે રામે સાહેબ સદગુરુ વશિષ્ઠ મુનિને સેવ્યા ને, રામ અવતારનો ભગવાન બની ગયો આપણા માટે. કેમ કે પશુ કી પણિયા બને નરના કુશ ન હોય, નર કરણી ઉત્તમ સદગુરુ ચરણે રહીને કરે ને તો નરનો નારાયણ હોય ને. કૃષ્ણજીએ દુર્વાસા મુનિ પાસે જ્યારે પ્રતિજ્ઞા લીધી સાહેબ, જો એ વખત નાના હતા ને ત્યાં સાંદીપની ઋષિના આશ્રમમાં સુદામાન બધા ભણતા અને એવી વિદ્યા પ્રાપ્ત કરી. એ સમયની અંદર એવું હતું શ્રવણજી, જ્યારે જ્યારે તમે સદગુરુ ચરણે જઈને જો ને એટલે સદગુરુ મહારાજ તમને બધી ટ્રેનિંગ આલતા. લાકડાની ભારી લેવા મોકલે, ગાયોને ઘાસ ચારો લેવા મોકલે, ગાયોનું સોણ ઉપડાવે, ગાયો દોરાવે, ભેંસો નવરાવાની, રસોઈ પકાવવાની, આવું બધું ટ્રેનિંગ પૂરેપૂરી થઈ જાય ને પછી કે જો હવે રાજમાં જઈને રાજ કરો. કોઈને એમ નતા કહેતા કે મુએ તને ચેલો બનાવી દઉં ને જા સ્ટેજ ઉપર. વાહ સંતો વાહ. નહીં કોઈને કીધું થાય. આ તો અત્યારે તો ગુરુ ઘણા થઈ ગયા છે, હવે શું કેવું કહો. ચાદર મળી હોય તો બેહું, ના મળી હોય તો બેહી જાઓ. મજા આવી છે ઉપર. તમારું કરેલું તમને આડું આવશે હો. બહુ ગુરુ ચરણે રહીને ભક્તિ કરજો સાહેબ. મારો તો કહેવાનો ભાવ છે, હું તો બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે તમારે મને બોલાવો બોલાવજો, ના બોલાવો તો આ સંતોના આશીર્વાદ મારા પર ઘણા છે. પણ સાચું કરજો. સદારામ બાપા આપણા ટોંકમાં કહેતા સાહેબ કે થોડું કરજો પણ ઠીક કરજો. તો બોલો આપણે એના વચનને કેટલું આપણે પાલન કરીએ છીએ આપણને ખબર પડે છે. હે અને આપણે જો સુધી નહીં વર્તીએ ને તો ત્યારે વાતનો મેળ નહીં આવે. અને ગોર મહારાજ ફેરા ફેરવે ત્યાં શું કીધું ધાંકો સમય વર્તે સાવધાન કણા થવાનું કહો. ગોર મહારાજ ને કે પેલા ફેરા ફરતા ગોર મહારાજ તો સાવધાન જ છે. તો ઘડી વાર ફેરા ફેરીને દક્ષિણા લઈને જતો રહે. પેલન કે છે તમે સાવધાન થઈ જાય ને કે ડખાશે રોજ. અને જો સાવધાન થઈ જાય તો બેડો પાર થાય. અરે જોવો હરિચંદ્ર ને તારામાંથી સાવધાન થઈ ગયા ગુરુ મહારાજ આયા એટલે. એક એક ઇતિહાસ તમે તપાવો. શેઠ સંગાળસા ચંદ્રાવતી સાવધાન થઈ ગયા ગુરુ મહારાજ ઓગણે આયા એટલે. વાહ. શિબિરાજા મહાસતવાદી ને રહેતા અયોધ્યાની દેવસભામાં જેની વાતો ચાલી છે આ તો શિબી સમો નહીં કોઈ. ઇન્દ્ર કહે એના પારખા લેવા, હાચા સતવાદી મારે અને જો હારે નહીં ભક્તિ માટે તો એ માગે. વિશ્વામિત્ર તૈયાર કર્યા, કારણ કે એનું ગજુ નતું ચાલે એવું. ઋષિને તૈયાર કર્યા છે. જો વહીએ ઇન્દ્ર રાજા હતો, રાજા પરીક્ષા ન લઈ શકે. રાજા રૈયત નું રક્ષણ કરી શકે, પરીક્ષા ન લઈ શકે. એટલે ઋષિ મુનિ વિશ્વામિત્રને તૈયાર કર્યા કે તમે જો વિશ્વામિત્ર ને કે તમે જો એની પરીક્ષા લ્યો, હાથો છે ખોટો તો કે એના માટે તારે કોક તો કરવું પડે ને જોડે. તો અગ્નિદેવ ને ઓલો બનાય ને ઇન્દ્ર પોતે બન્યો છે બાજ. આકાશ માર્ગે ઉડવા લાગ્યા. જો હતો શિબી નો રાજ આઈન ખોળામાં બેઠો છે અને શિબી કહે એ ઓલો કહે શિબી રાજા મને બચાવો, આવે પાછળ કાળ મારો. જો એ આઈન મને મારશે તો હોય પ્રાણ જાશે અને પ્રાણની હત્યા તને લાગશે, તારે નરક ભોગવવો પડશે. અને એટલું કહેતા કહેતા તો બાજ પાછળ આવ્યો તો હાથ દાડેથી હું ભૂખ્યો પડું છું. આ શિકાર મારા છે, મને આલી દો.
નહીતર ભૂખે મરીનો પ્રાણ દઈશ અને આ પ્રાણનું પાપ તારા ઉપર લાગશે, સીધી તારા નરક ભોગવવો પડશે. બે બાજુ ફસાણો ધર્મ સંકટ આવ્યું છે. આપડે તો મજા છે, હમણાં લાડવા આવશે નો ગોઠી આવે ને ચા આવે તોય કળ કરીને નહીં બે હાથું બોલો. પેલા તો ધર્મ સંકટ આવ્યું, એક બાજુ હાલવાનું ને એક બાજુ કે ના હાલવું. શિબી રાજા વિચારમાં પડી ગયો, કોઈક ઉપાય કરો. હે ગુરુદેવ, તારું કરેલું આજ ભક્તિના પગાઠિયામાં જો કદાચ મારો પ્રાણ હોય અને મારું ધ્યાન સતત કોઈની દયા તરફ હોય, દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન તુલસી કે દયા કદી ન છોડો, જો ઉતી ઘટમાં રહે. આ દયામાં જે મારો પ્રાણ ચાલતો હતો ને એ ઈશ્વર તરફ જો ચાલતો હોય, ગુરુ મહારાજ કઈક લાજ રાખો. તરત બાજ બોલ્યો કે ઉપાય બતાવું કે બતાવો, તમારું રહી જાય મારું રહી જાય એવું થાય એવું છે કે શું કે તમારે જો ઓલો તમારી પાસે રાખવો હોય ને તો રાખો, એના ભાઈઓ ભાઈ મને માટી આલો. શિબી કે ઓહો, આ શરીર જો મારા ગુરુ મહારાજને મેં સમર્પિત કરેલું હોય, તન મન ધન જો સમર્પિત કરેલું હોય ને તો કદાચ આનો જીવ બચાવવો હોય અને મારું શરીર જો એના માટે કોમમાં આવતું હોય તો એનાથી બીજી વેળાજી અવસર આવે ને પાછા ન પડી જાય. એ કાયા થાય કુરબાન મેરા મન માધા ન મોકે કેલયો એમાં સોના છે. અવસર આવ્યો છે, હવે વેળા થાય છે અને પાછી ના પોની થાય કે તૈયાર છું તમે જેમ કોઈ એમ. દેવલોકમાંથી ઇન્દ્રના તાજનો કોટર મંગાયા છે. મંગાય ને ત્યારે તોલવા લાગ્યા ને, એક છાબલામાં ઓલાન રાખ્યો ને બીજા છાબલામાં માટી નાખવાનું ચાલુ કર્યું. જેમ જેમ શિબી દાદા માટી નાખે એમાં હોલો સાહેબ હેઠી રાખે. વિચાર નહીં થતો કે આવડો ઓલો છે ને આટલી બધી માટી નાખો વજન ચમ નહીં થતો હોય, પણ એ કળી ગયો. એના ગુરુ મહારાજ નું ધ્યાન સતત ચાલતું ને, કળી ગયો કે આ ઓલા ભરી પર માટી નાખું નહીં તોડાતું, આ ઓલો ના હોવો જોઈએ. એ આખરે જ્યારે શીશ કાપવા લાગ્યા ને વર્તાયો હાહાકાર. વિશ્વામિત્ર પ્રસન્ન થયા ત્યો, ઇન્દ્ર રાજા પ્રસન્ન થયા ત્યો, અગ્નિદેવ ત્યો પ્રસન્ન થયા. માગ શિબી રાજા માગે તે આપણું સત્યવાદી ખરો છે તો તાણ શિબી રાજા માજી માજી શું માજ્યું કે આવી પરીક્ષા અમારી કરી, આગળ આવે કળિયુગ ભારે, બીજા કોઈને ના કરતા લોકો જાશે સતને હારી. સાહેબ સત્યના પારખ લીધા ને જયારે પ્રસન્ન થયા ને એમ કોકને પ્રસન્ન કરવો હોય, હું તો કોઈ સિગોતરમાં પ્રસન્ન કરવો હોય તો તમારે દીવો ને અગરબત્તી ઈ પ્રમાણની કરવી પડે. આ તો 2 રૂપિયાની અગરબત્તી લઈને જો સિગોતરમાં કે આવો એમ સિગોતરમાં નવરા પડ્યા છે.